નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું પાયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર। ઝાકિર નાઈક પાસેથી ફાળો લેવા બદલ કોંગ્રેસની સખત શબ્દોમાં ઝાટકણી કાઢતો ભાજપ। 2011માં ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પાસેથી રાજીવ ગાંધી ફાઉન્ડેશનને દાનમાં મળેલા 50 લાખ રૂપિયા પર ઉઠાવ્યો સવાલ। સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ અંતર્ગત આશરે 6 કિલો સોનું જમા કરાવવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય। અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં લીધો ભાગ। રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શક, ગતિશીલ અને સંવેદનશીલ સરકારના સિદ્ધાંતોને અનુસરીને જ કામ કરશે તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। વડોદરામાં શ્રીજીના દર્શન પૂજન સાથે ગણેશ દર્શન નગરયાત્રાનો કરાવ્યો પ્રારંભ। સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો રંગે ચંગે થયો આરંભ। માઈ મંદિરે પહોંચી ધજા અર્પણ કરી ધન્યતા અનુભવતા ભક્તો। 6 બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ, 12 વોચ ટાવર સહિત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા। સમાચાર વિગતવાર। રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા વર્ષ 2011માં ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન પાસેથી દાન મેળવવા અંગે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર પ્રહાર કર્યો છે। તેમણે જણાવ્યું કે ઝાકિર નાઈકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનને રાજીવ ગાંધી ફાઉન્ડેશને 50 લાખ રૂપિયા આપ્યા હતા। તેમણે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના ચેરમેન સોનિયા ગાંધી સહિતના સભ્યો પર સવાલો ઉઠાવ્યા છે। नायक का एनजीओ है इस्लामिक रिसर्च फाउंडेशन, उसने 50 लाख रुपए दिए थे राजीव गांधी फाउंडेशन। राजीव गांधी फाउंडेशन में भारत के उस समय को चलाने वाले सारे प्रमुख लोग मेंबर थे। श्रीमती सोनिया गांधी यूपीए की चेयरपर्सन और नेशनल एडवाइजरी काउंसिल की चेयरपर्सन, समथिंग विल्डिंग मोर पावर देन मनमोहन सिंह और बाकी सब। तो ये सवाल मैं क्यों नहीं उठाऊं कि जाकिर नायक की इलीगल एंटी नेशनल गतिविधियों पर पर्दा डालने के लिए यह घूस दिया गया था। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં આતંકીઓએ હુમલો કર્યો છે, જેમાં એક પોલીસકર્મી શહીદ થયા છે। આજે સવારે એક સર્ચ ઓપરેશન દરમિયાન અલ્લાહપીર વિસ્તારમાં એક ઘરમાંથી પોલીસ પર ગોળીબાર થયો હતો, જેમાં એક જવાનની ગોળી વાગતા તે શહીદ થયા છે। એક સબ ઇન્સ્પેક્ટરને પણ ઈજા પહોંચી છે। સુરક્ષા દળ અને પોલીસને આતંકીઓ ઘૂસ્યા હોવાની માહિતી મળી હતી, જેને લઈને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું। તે દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો। આ વિસ્તારમાં 2 થી 3 આતંકીઓ ઘૂસ્યા હોવાની આશંકા છે। સુરક્ષા દળે સમગ્ર વિસ્તારને ચોતરફથી ઘેરી લીધો છે। બીજી તરફ મિની સચિવાલયની નિર્માણ પામી રહેલી ઇમારતમાંથી પણ ગોળીબાર થયાની ઘટના સામે આવી છે, જ્યાં પણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા પણ છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આશા વ્યક્ત કરી છે કે સરકાર ઝડપથી જીએસટી બિલ માટે સમિતિની રચના કરશે અને પરોક્ષ કરની અસરોને ઘટાડશે। તેમણે કહ્યું કે જીએસટી લાગુ થતા તમામ ગ્રાહકો પ્રથમ વખત એક સંયુક્ત બજારમાં સામેલ થશે। રાષ્ટ્રપતિએ ચેન્નઈમાં કરૂર વૈશ્ય બેંકના શતાબ્દી સમારોહમાં હાજરી આપતા કહ્યું હતું કે મને આશા છે કે હવે નાણાં મંત્રાલય જીએસટી સમિતિ બનાવવા યોગ્ય પગલાં લેશે, જે જીએસટીના દર નક્કી કરશે। The appropriate steps to set up the GST Council to fix the rate, because it is the responsibility of the GST Council so that one uniform rate of the goods and services are introduced all over India. It will not only be one rate of interest, one uniform rate of taxes, but it will also be single point taxation, not multi-point taxation, and therefore the cascading effect of that would not be very serious. સોમનાથ ટ્રસ્ટે સરકારની સુવર્ણ મૌદ્રીકરણ યોજના થકી આશરે 6 કિલોગ્રામ સોનું જમા કરાવવાનો નિર્ણય લીધો છે। વિવિધ મુદ્દા પર ચર્ચા માટે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ટ્રસ્ટીઓની બેઠક મળી હતી।
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પ્રધાનમંત્રીએ સોમનાથને પ્રાચીન વિરાસતના તીર્થસ્થાન અને પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં સોમનાથને સમુદ્ર માર્ગથી જોડવાનો પણ નિર્ણય લેવાયો છે. ઉપરાંત પીપીપી ધોરણે સોમનાથમાં મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય પણ ટ્રસ્ટની બેઠકમાં લેવાયો છે. ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલની નાદુરસ્ત તબિયતને કારણે લાલકૃષ્ણ અડવાણીએ બેઠકની અધ્યક્ષતા કરી હતી. નવનિયુક્ત ટ્રસ્ટી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ બેઠકમાં સામેલ થયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે વડોદરામાં દીક્ષાર્થીઓની ખાણ ગણાતા છાણી ગામમાં શ્રીજીના દર્શન પૂજન સાથે ગણેશ દર્શન નગર યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે જ તેમણે હસ્તે શ્રીજીને સુવર્ણહાર અર્પણ કરાયો હતો. વિઘ્નહર્તા સામે શીશ નમાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાત સરકાર સંપૂર્ણ પારદર્શકતા, પ્રામાણિક શાસન, નિર્ણાયક, ગતિશીલ અને સંવેદનશીલ સરકારના સિદ્ધાંતોને અનુસરીને કામ કરશે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ખાતો નથી અને ખાવા દેતો નથી તે અમારી સરકારનું પ્રેરક બળ છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર લોકોની સુખાકારી વધે તેવા નિર્ણયો ઝડપથી લેશે. આ ઉપરાંત તેમણે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. સુરતના પલાસણા નજીકના વરેલીમાં ઝેરી પ્રવાહી પીવાથી 15 વ્યક્તિના શંકાસ્પદ મોત મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉચ્ચ કક્ષાની તપાસની જાહેરાત કરી છે. એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વડોદરા ગયેલા શ્રી રૂપાણીએ કરેલી જાહેરાતના પગલે ગૃહ વિભાગ દ્વારા વીએમ પારધીના વડપણ હેઠળ 3 સભ્યોની સમિતિની રચના કરી હતી, જે સ્થળ પર જઈ તપાસ કરી સરકારને રિપોર્ટ સોંપશે. જે રિપોર્ટ આવી રહ્યો છે એના સંદર્ભમાં પાકી હકીકત સરકારના ધ્યાનમાં લેવા માટે એક ઉચ્ચ કક્ષાના 3 અધિકારીઓને ટીમ નિયમી છે. એ ત્રણેય લોકો સ્થળ ઉપર જઈ અને પાકી વિગતો અને ફોરેન્સિક પણ છે, એમાં પોલીસ અધિકારીઓ પણ છે, અને જે કાંઈ ઘટના ઘટી છે એનું તારણ મળશે અને એ અંગે સરકાર પગલાં લેશે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા ગઈકાલે જીપીએસસીની મુખ્ય પરીક્ષા યોજવામાં આવી હતી. રાજ્ય સરકારમાં વર્ગ 1 અને 2ના અધિકારીઓ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. વર્ગ 1 અને વર્ગ 2ની 460 જગ્યાઓ માટે સમગ્ર રાજ્યમાંથી 10,383 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અમદાવાદના 47 કેન્દ્રો પરથી પરીક્ષા લેવામાં આવી હતી. મુખ્ય પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે જીપીએસસી દ્વારા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા. આજે સવારે અને બપોરે એક એમ 2 પેપરની પરીક્ષા લેવાશે. 18 સપ્ટેમ્બરે પણ મુખ્ય પરીક્ષાના 6 પેપર લેવામાં આવશે. જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ નોકરી વાંચુક ઉમેદવારોને સફળતાની શુભેચ્છા પાઠવી છે. પૂરી ખાતરી અને વિશ્વાસ સાથે કે જે વિદ્યાર્થીનો પરફોર્મન્સ હશે, જે વિદ્યાર્થી મેરિટમાં હશે, એમને ક્યાંય કોઈ જગ્યાએ એમની પસંદગી કોઈ અટકાવી નહીં શકે એવો એક ભરોસો, વિશ્વાસ અને માત્ર ને માત્ર પોતાની મહેનત અને પોતાની આવડત પર ભરોસો રાખે અને બાકી કોઈ જેને અનએથિકલ વેઝ જે કહેવાય છે એ અખત્યાર કરવાનો પ્રયત્ન ન કરે, એટલી મારી વાત સાથે આ તમામ ઉમેદવારોને હું મારી શુભેચ્છા આપું છું. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા હવે દર 2 વર્ષે થવાની જાહેરાત સાથે જ આયોગ પરીક્ષા પદ્ધતિમાં પણ મોટા ફેરફાર કરી રહ્યું છે. સંપૂર્ણ પારદર્શિતા લાવવા અને વ્યાવસાયિક પરીક્ષાઓમાં સુચારુ વહીવટની પ્રક્રિયા સાથે આયોગ આમૂલ પરિવર્તન લાવશે. કેવી રીતે થશે આ પરીક્ષાઓ, જોઈએ આ અહેવાલ દ્વારા. સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓની વ્યવસ્થા એકદમ લચર અને વહીવટ એટલે બિલકુલ રેઢિયાળ, આવી છાપ તમારા મનમાં હોય તે સ્વાભાવિક છે. પરંતુ હવે વ્યવસ્થા પરિવર્તન અને આમૂલ ફેરફારથી ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી ઊભી થયેલી છાપને એક દુસ્વપ્ન બનાવશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો યુવકોને સરકારી રોજગાર માટે લેવાતી પરીક્ષાઓની સમયાવધિ નિયમિત રીતે 2 વર્ષ કરવાની જાહેરાત કર્યા પછી આયોગે પણ ટેકનોલોજીના ઉપયોગથી યુવાઓને માહિતગાર કરવા કમર કસી છે. યુવાઓ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પરીક્ષાલક્ષી માહિતી મેળવી શકશે. મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી યુવાનોમાં જીપીએસસીની પરીક્ષાઓ અને એની કારકિર્દી એના વિશેનું માર્ગદર્શન મળે, એના માટે આયોગે આયોજન કર્યું છે. તદ ઉપરાંત અત્યારે જે આપણે પરીક્ષા લઈ રહ્યા છે પેપર એન્ડ પેન્સિલ મોડથી, એટલે કે OMR આન્સર શીટ પદ્ધતિથી પરીક્ષા લઈ રહ્યા છે. આયોગના નવા ભવનની અંદર લગભગ 800 જેટલી
કમ્પ્યુટર પર પરીક્ષા લઈ શકાય એવી બેઠક વ્યવસ્થા ઊભી કરી છે. એટલે આવનારા દિવસોમાં આ પેપર એન્ડ પેન્સિલ મોડથી આયોગ CBRT એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ તરફ પ્રયાણ કરી રહ્યું છે. જે પરીક્ષાઓ જાહેર થયા પછી 6 મહિને કે વર્ષે લેવાતી અને મૌખિક ઇન્ટરવ્યૂ થવામાં પણ થતા ઠાગાઠૈયાને કાયમી જાકારો તો મળશે જ, સાથોસાથ મૌખિક મુલાકાતમાં પણ આચરવામાં આવતા કહેવાતા ભ્રષ્ટાચારને ડામવા મુલાકાતી અને પેનલ વચ્ચે પણ ડ્રો સિસ્ટમથી મુલાકાત ગોઠવાશે. પૂર્ણ રૂપની પારદર્શિતા સાથે થયેલા ઇન્ટરવ્યુના 50% માર્ક્સ પણ લેખિત પરીક્ષા સાથે જોડવામાં આવશે. નોકરી વાંચુ યુવા પણ નિયત કાર્યક્રમની રૂપરેખા મળવાથી આનંદિત છે. પહેલે જે એક્ઝામ લેવાતી લાસ્ટ ટાઈમ 2006માં જે GPSC એક્ઝામ બહાર પડી હતી એમાં એનું કોઈ નક્કી નહોતું કે કેટલા વર્ષે આ એક્ઝામ પૂરી થઈ. લાસ્ટ ટાઈમનો એક્ઝામ છે 5 વર્ષ પૂરી થઈ હતી એક્ઝામ, અને જે હાલ એક્ઝામ લેવાઈ રહી છે એ જે એની પ્રોસેસ બહુ સ્પીડથી ચાલી રહી છે, જેથી કરીને વિદ્યાર્થીઓને સારું રહેશે અને ટાઈમ પણ એનો બચી જશે. ગુજરાત સરકારની સનદી સેવાઓને ઉજ્જવળ બનાવવા અને ઉચ્ચ કેળવણી અને તાલીમથી રાજ્યનું ભવિષ્ય તૈયાર કરતા સ્પીપા સેન્ટર પણ વિદ્યાર્થીઓને જુદા જુદા વિષયોના ગહન અભ્યાસ અને માર્ગદર્શનથી તેમની કારકિર્દીને વધુ ઉચ્ચ બનાવવા મથી રહ્યું છે. ત્યારે સરકારની જાહેર સેવા આયોગની પરીક્ષાઓની માર્ગદર્શિકા તાલીમી સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે આશીર્વચનરૂપ સાબિત થશે. દૂરદર્શન સમાચાર માટે જયસુખ શિયાણીનો અહેવાલ. રાજકોટમાં કૃષિ અને ઉર્જા મંત્રી ચિમનભાઈ સાંપરિયાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ આયોજિત કરેલા આ અભિવાદન સમારોહનો મુખ્યમંત્રીશ્રીએ સન્માન બદલ આભાર માન્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે હું ખેડૂત પુત્ર છું, વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છું, ત્યારે ખેતી વિષયક પ્રશ્નોનું સફળ નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત આજે વધુ ખેત ઉત્પાદન મેળવતું રાજ્ય બન્યું છે. આ પ્રસંગે તેમણે સૌની યોજનાની પ્રશંસા કરતા કહ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોની પાણીની સમસ્યાનો હવે અંત આવશે. આ સમારોહમાં મોટી સંખ્યામાં કૃષિ અગ્રણીઓ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. વડોદરાના હરિધામ સોખડા ખાતે ગાય આધારિત ખર્ચ વગરની કુદરતી ખેતીના તાલીમ વર્ગનો પ્રારંભ કરાયો છે. સહકાર રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ તાલીમ વર્ગનો પ્રારંભ કરાવ્યો હતો. આ તાલીમ વર્ગમાં 300 જેટલા ખેડૂતોને આચાર્ય રવિચંદ્રજી અને તેમના સહયોગીઓ તાલીમ આપશે, જેમાં ગાયના મૂત્ર, ગોબર, ગોળ અને બેસનમાંથી બનવામાં આવતા જીવામૃત દ્વારા સાત્વિક અને સસ્તી ખેતી કરવાની માહિતી આપવામાં આવશે. આ પ્રસંગે રાજ્યમંત્રીએ ખેડૂતોને ગાય આધારિત ખર્ચ વગરની સાત્વિક ખેતી અપનાવવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ગાય આધારિત ખેતીથી જમીન અને પર્યાવરણનું રક્ષણ થશે. બોર્ડના અધ્યક્ષ ડોક્ટર વલ્લભ કથિરિયાએ જણાવ્યું હતું કે ગૌ આધારિત ખેતી કુદરત સાથે સહજીવન સાધવાનું સરળ બનશે. કઠલાલ તાલુકાના પીઠાઈ ગામે આવેલા પીઠેશ્વરી માતાના મંદિરે પરંપરાગત ભાદરવા સુદ આઠમ અને નોમનો મેળો ભરાય છે. 2 દિવસના આ મેળામાં હજારો ભક્તોની ભીડ જામી છે. પીઠેશ્વરી માતાના મંદિર માટે માન્યતા છે કે મહિષાસુર નામના રાક્ષસે પાડાનું સ્વરૂપ લીધું હતું. તેનો કોઈ વધ કરી શકતું ન હતું, ત્યારે મહિષાસુરી માતાનું અષ્ટભુજા રૂપ લઈને માતાજીએ તેના પીઠ પર વાર કરી તેનો વધ કર્યો હતો. ત્યારથી આ સ્થળ પીઠાઈ અને મંદિર પીઠેશ્વરી માતાના નામથી ઓળખાય છે. ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગઈકાલથી જગતજનની આદ્યશક્તિ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો રંગેચંગે પ્રારંભ થયો છે. કલેક્ટર જેનુ દેવન અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં મેળાનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારની વિવિધ યોજનાને લગતા પ્રદર્શનને પણ કલેક્ટર દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. બોલ માંડી અંબે, જય જય અંબેના નાદથી અંબાજી તરફના માર્ગો ગુંજી ઉઠ્યા છે. અમદાવાદના વ્યાસવાડી પગપાળા યાત્રા સંઘ દ્વારા મંદિર પર 52 ગજની ધજા ચઢાવવામાં આવી હતી. દેશભરમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે રાજ્ય પોલીસ દળ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. રેન્જ બોર્ડર કચ્છના આઈજી એની સુપરવિઝન હેઠળ એક ડીએસપી, 12 જેટલા ડીવાયએસપી, 43 પીઆઈ, 125 જેટલા પીએસઆઈ ઉપરાંત 2000 જેટલા પોલીસ, 118 ટ્રાફિકના જવાનો
272 મહિલા અને 2500 જેટલા હોમગાર્ડ ઉપરાંત 500 જેટલા જીઆરડીના જવાનો એના સહિત 6 જેટલી સ્નીફર ડોગની ટીમ, BDDSની 6 ટીમ અને 14 જેટલા વોચ ટાવર એમ સમગ્ર વ્યવસ્થામાં પોલીસ તંત્ર એ આ મેળાની શરૂઆતથી મેળાની પૂર્ણાહુતિ સુધી 24 કલાક આ ફરજની અંદર સંકળાયેલું છે અને ઉત્તમ પ્રકારની ફરજો નિભાવતા હોય છે. તો આ સાથે જ બુલેટિન સમાપ્ત થાય છે. નમસ્કાર.